તો 31 લઈને અમદાવાદ પોલીસે પણ સઘન ચેકિંગ હાથ ધર્યું છે, જેમાં શહેરના બોપલ વિસ્તારમાં પોલીસ ચેકિંગ ડ્રાઈવ કરી રહી છે। ફાર્મ હાઉસ અને ક્લબોમાં યોજાતી પાર્ટીઓને લઈને પણ ચેકિંગ હાથ ધરાયું છે। લાયસન્સથી પીરસાતા દારૂ સામે પણ તપાસ કરાશે। નશો કરનારા પકડાયા તો કાયદેસરની કાર્યવાહી કરાશે। દારૂની હેરાફેરી અટકાવવા પણ અમદાવાદ પોલીસ સતત પ્રયત્નશીલ છે। 31મી ડિસેમ્બર અન્વયે અમદાવાદ એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબની સૂચનાથી અમે બોપલ પોલીસ વિસ્તારમાં જે કંઈ પાર્ટીનું આયોજન થવાનું છે તેમાં મુખ્યત્વે ક્લબો 7 ખાતે ડીજે ચેતસની એક પાર્ટીનું આયોજન છે। ત્યાં પાર્ટીમાં આવનાર વ્યક્તિઓ તેમજ અહીંથી પાર્ટી કરીને જતા લોકોનું કડકમાં કડક હાથે વાહન ચેકિંગ કરવામાં આવશે। તે ઉપરાંત આ પાર્ટીમાં પણ ખાનગી રાહે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે। તેમજ O7 ખાતે આ ક્લબો 7ની છે પોતાની એક વાઇન શોપ છે। એ લોકો વાઇન શોપમાંથી કોણ લીકર પરમિટમાંથી દારૂ પરચેઝ કરે છે અને કેવી રીતે પરચેઝ કરે છે, તે ઉપરાંત ક્લબો 7માં રૂમની પણ વ્યવસ્થા છે। એટલે કેવા કેવા લોકો રોકાવાના છે એ અંગે પણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ પણ વ્યક્તિ પીધેલા અથવા કોઈ પણ નશાકારક દ્રવ્યો સાથે પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। 31 ડિસેમ્બરને લઈને ખાસ સેલિબ્રેશનની સાથે સાથે જે છે તે નશાકારક દ્રવ્યોનું સેવન કરતા અને જે ગાડીમાં હેરાફેરી કરતા હોય તેવા તત્વો સામે પોલીસ અત્યારે હાલ ચેકિંગ હાથ ધરી રહી છે। મહત્વની વાત છે 31 ડિસેમ્બરને લઈને વિવિધ જગ્યાએ સેલિબ્રેશન થતું હોય છે, ત્યારે અમદાવાદ વિસ્તારમાં આવા જવાના મુખ્ય જે એન્ટ્રી ગેટ રસ્તાઓ છે ત્યાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે પ્રોહિબિશનના ગુના હોય અથવા તો કોઈ પણ નશાકારક દ્રવ્યોનું સેવન કરતા લોકો તત્વો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, કારણ કે 31 ડિસેમ્બરને લઈને ખાસ અલગ અલગ જગ્યાએ નવા વર્ષની ઉજવણી થતી હોય છે। તેની સાથે સાથે ખાસ જે આ ઉજવણીની સાથે સાથે કેટલાક તત્વો નશાકારક દ્રવ્યોનું સેવન પણ કરતા હોય છે। આવા તત્વોને રોકવા માટે અને નશાકારક દ્રવ્યોનું સેવન અટકાવવા માટે, હેરાફેરી અટકાવવા માટે ખાસ પોલીસની આ ડ્રાઈવ અત્યારે હાલ જે છે તે બોપલ વિસ્તારમાં થઈ રહી છે અને અમદાવાદમાં આવતા જતા જે બહારથી આવતા સાધનો હોય અથવા તો કોઈ પણ જાતના જે વ્હીકલ તમામ હોય, દ્વિચક્રી વાહન ચાલકો હોય અથવા તો પછી 4 વ્હીલની ગાડીની ડેકી ચેક કરવામાં આવે છે અને જો કોઈ શંકાસ્પદ અથવા તો કોઈ જે પ્રોહિબિશનના ગુના અથવા તો કોઈ નશાકારક દ્રવ્યો મળી આવે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે। ચેતન પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। 31 ડિસેમ્બરને લઈને ખાસ જે સેલિબ્રેશન થવાનું હોય છે તેને લઈને અમદાવાદ શહેરમાં પોલીસ અત્યારે હાલ ચેકિંગ હાથ ધરી રહી છે। મહત્વની વાત છે કે ક્લબો અને ખાસ ફાર્મ હાઉસમાં જે રીતે સેલિબ્રેશન થતું હોય છે તેને લઈને ખાસ મહત્વનું ચેકિંગ હાથ ધરાવતું હોય છે। ગુનાહિત જે કહેવાય કે પ્રોહિબિશનના કોઈ ગુના અથવા તો નશાકારક દ્રવ્યોનું સેવન કરતા લોકો અથવા તો તેવા અમુક જે તત્વો હોય તેની સામે રોક લગાવવા અથવા નશાકારક દ્રવ્યોનું સેવન અટકાવવા, હેરાફેરી અટકાવવા માટે તેને ખાસ પોલીસ વિશેષ જે છે ઝીણવટપૂર્વકની તપાસ કરી રહી છે અને મહત્વની વાત છે કે કોઈ પણ જાતનું કોઈ નશાકારક દ્રવ્યો અથવા પ્રોહિબિશનના જે છે તે વસ્તુ સાધન સામગ્રી મળી આવે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે અને અત્યારે હાલ ખાસ બોપલ વિસ્તારમાં, અલગ અલગ વિસ્તારમાં અમદાવાદમાં ફાર્મ હાઉસ અને કહેવાય કે જે ક્લબો છે જ્યાં 31 ડિસેમ્બરની ઉજવણી, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 31 ડિસેમ્બરે થતી ઉજવણીને લઈને ખાસ પોલીસનું મહત્વનું ચેકિંગ હાથ ધરાયું છે અને ખાસ જો કોઈ વસ્તુ પકડાય અથવા તો કોઈ પ્રોહિબિશનનો ગુનો પકડાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। પસંદ ચેતન પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।